જી ગુજરાત રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં છેલ્લા 20 દિવસની અંદર 2 વાર ગેસ લીકેજ થવાનો પ્રશ્ન થયો છે અને એની અંદર 4 થી 5 માણસો મરી ગયા છે અને કેટલાક હજુ સારવાર લઈ રહ્યા છે. એના વિરોધમાં જે સ્થાનિક આગેવાનોએ સ્થળ ઉપર જઈને કંપની બંધ કરવા માટે સૂત્રોચ્ચારને કર્યો હતો, એની સામે જે લાઠીચાર્જ કરી અને એમને લાઠીચાર્જ કરેલો છે એનો વિરોધ કરીએ છીએ. અને આ જે કંપની છે એ કંપનીએ ભૂતકાળમાં 21માં પણ 7 માણસો મરી ગયેલા, એનો પણ SIT બનાવી હતી, એનો કોઈ પણ આજ દિન સુધી પગલાં લીધા નથી. આ 4 માણસો મરી ગયા છે એનો પણ કોઈ પગલાં નથી. તો તાત્કાલિક બોર્ડ ઓફ ડિરેક્ટર સામે માનવવધનો ગુનો દાખલ કરી આ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી છે. અને આ કંપની ભારત સરકારને ગ્રીન ટ્રિબ્યુનલ હેઠળ વસ્તીની વચ્ચે ના રહેવી જોઈએ, એટલે આને અહીંયાથી તાત્કાલિક શિફ્ટ કરો. હાલમાં પણ UPL અને આવી જે બીજી ઝેરી કંપનીઓ છે ગેસ ઉત્પાદન કરતી, એમને તાત્કાલિક બંધ કરી અને વસ્તી ન હોય એવા રણ પ્રદેશમાં લઈ જવી જોઈએ એવી મારી વિનંતી છે. ઉદયસિંહ બારિયા, પૂર્વ કાયદા મંત્રી, ગુજરાત રાજ્ય.